ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે તમારા સ્વભાવની હારે કનેક્ટ કર્યું, બરાબર છે. તો સ્વભાવ અને તમારો બિઝનેસ બંનેની અંદર તમારું છે ને એક એમ ફિક્સ હતો કે શું કહેવાય, ધીરજ. ધીરજ, યસ. બરાબર છે, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ધીરજથીને જ આગળ વધવાનું છે. બરાબર. જો ધન અને ધીરજ એ તમારી પાસે છે, રાઈટ. પણ ધર્મેશ એટલે ધર્મેશની વાત હું તમને જે કરું તો કે ડિસિપ્લિન, ઓકે. ડિસિપ્લિન અને પેશન્સ એ છે ને હું તમને દેવડાવું છું. હા, સાચી વાત છે. બરાબર કે ભાઈ તમે બેઠા રહ્યો કેમ એ કરીને હું તમને સમજાવીને તમારો સમય પાસ કરી દઉં છું. ઓકે. આજે ઘણા જણ મારી પાસે આવે, 1,00,000 ના 1.5 લાખ થઈ ગયા હોય, ધર્મેશભાઈ પૈસાની બહુ જરૂર છે, બહુ એટલે બહુ જરૂર છે, થશે જ નહીં. હું સીધો મારા ડ્રોરમાંથી 1.5 લાખનો ચેક કાપીને દઈ દઉં છું, આ લઈ જા, આ તોડવાના નથી. એમ. ટ્રાય કરી લેજો કોઈને પણ. મને મારા ઘણા બધા ઇન્વેસ્ટરને ખબર છે અને હું સાચું જ બોલું છું. ઓકે. એને નથી તોડવા દેતો. એટલે શું થાય ખબર છે, એને જે પ્રોફિટ બુક કરવાનો વિચાર હતો ને એ સમજી ગયા કે આ મને નહીં મેળ પડે. એટલે 1.5 લાખ ચેક તો રેવા દેવાનું, જરાક 3 દિવસ પછી જોઈ લઉં છું, ટ્રાય કરીશ બારેથી. હા, કોઈ પાછું નથી આવતું સાહેબ. એમની રીતે એડજસ્ટમેન્ટ થઈ જાય છે. એની રીતે એડજસ્ટમેન્ટ. એનો મતલબ શું હતો, જોતા નહોતા પણ પ્રોફિટ બુક કરવું હતું. પ્રોફિટ બુક કરો. હવે એ લોકો અત્યારે આવે છે, હા. ધર્મેશભાઈ આમાં શું થઈ શકે એમ છે તમે કયો. ઓકે. એટલે હવે એ લોકો એની અગેન્સ્ટમાં લોન લઈ લે છે, ઓકે. રાઈટ, પણ પૈસા નથી ઉપાડતા. સમજાય. એટલે શું થાય કે લોનના હપ્તા તો ભરાઈ જાય, ભરાય. પણ પૈસા અહીંયા મોટા ગ્રો થતા જાય ને કન્ટિન્યુ. હા, હા, હા. 7-8%, 9%ની લોન લે પણ પૈસા ગ્રો થાય 14-15% લે. 14 ડબલ. ડબલ. એટલે હવે એ લોકો બહુ નિરાશ છે. એટલે મારી પાસે કોઈ અત્યારે રિડમ્શન કરવાના કોઈ ન આવે. એને ખબર છે ધર્મેશભાઈ દેવાના નથી. એટલે એ મારી જે કહ્યું કે ધીરજ, જે ધર્મેશનો શબ્દ હું એટલા માટે અહીંયા વાપરું છું કે જો હોય ધન, ધીરજ અને ધર્મેશનો સંગાત, સંપત્તિ રહે સદાય સાથ. વાહ, ખૂબ સરસ. એ પાકું. તો અત્યારે તમે ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો? જો પેલા મેં મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કર્યું હતું, પછી લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કર્યું, પછી જનરલ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કર્યું, પછી ફિક્સ ડિપોઝિટ કંપનીના ફિક્સ ગવર્મેન્ટના બોન્ડ્સ, એ બધું અત્યારે ધીરે ધીરે કોમન થઈ ગયું. હવે નવું જેને કહે ને કે વાતાવરણ ચેન્જ થાય, ઇનોવેશન થાય, તો હવે અમે લોકોએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ સ્ટોકમાં છે, પછી મ્યુચ્યુઅલ ફંડમાં છે, પીએમએસ, એ બધું ચાલુ કર્યું. પછી હમણાં ફ્રેક્શનલ એસેટ હમણાં બહુ ચાલુ થયું છે છેલ્લા 5-7 વર્ષથી. તો ફ્રેક્શનલ એસેટ અમે લોકોએ ચાલુ કરેલી છે. એના પછી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એ પણ અત્યારે અમે લોકોએ ચાલુ કરેલી છે. ઇનફેક્ટ મેં એમાં થોડું ઘણું કામ કરી લીધેલું છે. તો આવા નવી પ્રોડક્ટ હવે આવતી જાય છે. પણ એ બધી અમે લોકો તમારા ફાઇનાન્શિયલ જોઈને તમને સજેસ્ટ કરીએ છીએ. ઓકે. આજે કોઈક એવો વ્યક્તિ આવે કે જેની આખા વર્ષની જ આવક 5-6 લાખ રૂપિયા હોય, તો અમે એને પીએમએસ કે એઆઈએફ ના આપી શકીએ. ઓકે. તો પીએમએસ અને એઆઈએફ વિશે થોડું એલેબોરેટ કરો. પીએમએસ એટલે એકચ્યુઅલી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હોય. ઓકે. એ પર્ટિક્યુલર સીધા ડાયરેક્ટ સ્ટોકમાં પૈસા રોકતા હોય, પણ એમાં મિનિમમ ટિકિટ સાઇઝ 50 લાખ રૂપીસની છે. ડેફિનેટલી. બરોબર. એટલે એ કોમન મેનને કે જે હોય એને આપણે સજેસ્ટ ના કરી શકીએ, રાઈટ. બીજું એઆઈએફની વાત કરી, તો એ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે ને, એમાં મિનિમમ ઓલમોસ્ટ 1 કરોડ રૂપીસ જોઈએ, રાઈટ. તો ડેફિનેટલી તમે ખબર પડી ગઈ કે આવા બધા કેટેગરાઇઝ પ્રોડક્ટ છે. ઓકે. 10,000 વાળો આવે છે તો એનું એક લિમિટેશન હોય. એને આપણે એઆઈએફમાં કે પીએમએસમાં ના દઈ શકીએ. ના દઈ શકાય. હા. એ પ્રમાણે એના આખા પ્લાનિંગ કરતા હોય છે કે એના ચાઇલ્ડ એજ્યુકેશન હોય. પછી એ લોકોનું કોમન પ્લાનિંગ આપણું શું હોય, નીડ બેઝ પ્લાનિંગ આપણે જેને કહેતા હોય છે અમે લોકો, કે ચાઇલ્ડ એજ્યુકેશન આવી ગયું, ચાઇલ્ડનું મેરેજ આવી ગયું, પોતાનું રિટાયરમેન્ટ આવી ગયું. તો એવી જાતના પ્લાનિંગ અમે ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડના કોમ્બિનેશન કરીને દેતા હોય છે. ઓકે. રિસ્ક એ લોકોનું કેવું છે, રિસ્ક એપેટાઇટ અમે લોકો જોઈ લઈએ. બરાબર. એ પ્રમાણે પછી ફંડનું સિલેક્શન થાય, એ પ્રમાણે પ્રોડક્ટ સિલેક્શન થાય, એ પ્રમાણે પછી એ લોકોની જેને કહે ને કે ટાઈમ સ્પેન, કેટલા ટાઈમ સ્પેનમાં કેટલી વસ્તુ જોઈએ છે, તો એ પ્રમાણેના ફંડ અને એ પ્રમાણે બધું સિલેક્ટ થતું હોય છે. ઓકે. તો તમે એક ફ્રેક્શનલ વર્ડ બોલ્યા હતા, ફ્રેક્શનલ એસેટ. ફ્રેક્શનલ એસેટ, હા. એના વિશે થોડું જણાવો. હવે ફ્રેક્શનલ એસેટની વાત તમને કરું તો જનરલી શું થાય છે, અત્યારે માની લો કે તમારી પાસે 10-15 લાખ રૂપિયા છે, બરાબર. તમારે બેઠી ઇન્કમ જોઈએ છે. એટલે બેઠી ઇન્કમ એટલે તમને શું લાગે, હું 15-20 લાખની એક ઓફિસ લઈ લઉં ને તો ત્યાંથી મારું ભાડાની આવક ચાલુ થઈ જાય. ક્લીન. તમને એમથી ભાડાને આવે. પણ વોટ અગર એ ભાડાવાળાની જ્યાં તમે જેને ભાડું આપ્યું 6-8 મહિના રહ્યો, પછી એમ કે હવે મારું કાંઈ ચાલતું નથી,
તમને દુકાન પાછી સોંપી દીધી કે ઓફિસ પાછી દેવી તો હમ. વળી તમારી 4-5-6 મહિના ઓફિસ બંધ રહેવાની છે. બંધ રહેવાની, હા. એટલે તમારી આવક વળી ઝીરો થઈ ગઈ. હવે ખબર પડી કે તમે જ્યારે ઓફિસ લીધેલી એ લોકેશન હોટ લોકેશન હતું. ઓકે 5-7 વર્ષ પછી લોકેશન હવે હોટ લોકેશન ન થઈ ગયું, એકદમ કોમન લોકેશન થઈ ગયું. હવે regular. નવું હોટ લોકેશન બીજું થઈ ગયું. તો તમે આ પ્રોપર્ટી તમે વેચી પણ નથી શકતા. હા આજની તારીખે બહુ કે તમે જાગનાથ અથવા એની ઓલી બાજુની પ્રોપર્ટી હોય અથવા અત્યારે પણ તમારે ક્યાંય ફ્લેટ હોય ને સાહેબ નથી વેચાતા. તમે ગમે ત્યારે કોઈને એમ કહી દો કે જાગનાથમાં મારા ફ્લેટ છે કે અમુક જગ્યાએ ઈ લેવલમાં મારા જૂના ફ્લેટ્સ છે મારે વેચવા છે, સાહેબ નથી વેચાતા. પણ સામે નવા ફ્લેટ 150 ફૂટ રિંગ રોડ ઓલી બાજુ વેચાય વેચાય છે, રાઈટ? તો આવી જ રીતે તમારી એસેટ જે છે ત્યાંથી તમને રેકરિંગ તો ન મળ્યું. એની જગ્યાએ ફ્રેક્શનલ એસેટમાં શું થાય છે કે એક જે મોટી કંપની હોય છે એ લોકો અંડર AIF આ પૈસા સિલેક્ટ લે છે. તો એ લોકો શું કરે, એક મોટી પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરે જે ઓલરેડી લીઝ ઉપર હોય, ઓકે જેને વેલ્યુ 10 કરોડથી લઈને 100 કરોડ 200 કરોડ સુધી પણ હોય. એટલે એ લોકો શું કરે, નાના નાના લોકો પાસેથી 20 લાખ 25 લાખ 50 લાખ લઈ લે. હવે શું થયું કે જે પ્રોપર્ટી લીઝ ઉપર લીધેલી છે ને એ હંમેશા મલ્ટીનેશનલ કંપનીને જ આપેલી હોય. ઓકે એવી મલ્ટીનેશનલ કે જે બિલિયન ટ્રિલિયન ડોલરની જ હોય, કે જે લોકોને પછી આપણને રેન્ટની ન હોય, પરવાર ન હોય, બરાબર? એ લોકો 4-5 વર્ષની લીઝમાં લઈ લે. પછી આપણને જ્યાં આપણે પૈસા આપીએ ને એટલે બીજા વર્ષથી જેનું આપણે બીજા મહિનાથી જેનું આપણને ભાડું મળી જાય, રાઈટ? પણ એ લોકો શું કરાવે, ફરજિયાત 5મા વર્ષે ત્યાંથી નીકળી જ જાય ઓકે અને નવી એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ઓકે તમારા પૈસા જે છે ને એ 5મા વર્ષે એ લોકો ફરજિયાત એ એસેટ વેચી જ નાખે, ઓકે રાઈટ? પણ હવે શું થયું કે મલ્ટીનેશનલ પેલી એસેટ જે છે જેણે કંપની લીધેલી છે એ લોકોએ 10-10 20-20 વર્ષની લીઝ કરેલી હોય. એટલે મારે તો વરી જ પ્રોપર્ટી લીઝ ઉપર જ છે. એટલે કોઈક બીજો છે ને એવો વ્યક્તિ આવી જાય કે જેને લીઝ ઉપર વાળી જ પ્રોપર્ટી જોતી હોય. એટલે કન્ટિન્યુ વેચાતી જાય, તમારા નવા લોકેશન નહીં મળે ને તમને કન્ટિન્યુ મળતું જાય. પણ તમારું તો એ 10 લાખમાં કામ થઈ ગયું ને. ઓકે અને બધે બધું વ્હાઇટનું તમને 5-5 વર્ષના આખા ટાઈમ ટેબલ પણ મળી જાય કે આ તારીખે આટલું આટલું તમને રેન્ટ મળી જ જશે ઓકે એગ્રીમેન્ટ પ્રમાણે. સરસ પ્રોસેસ છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ થાય છે અને બહુ સારું છે. કંપની ફિક્સ ડિપોઝિટ ઇટ મીન્સ હા, કંપની ફિક્સ ડિપોઝિટ એટલે જનરલી ફિક્સ ડિપોઝિટ બધા બેંકવાળા કરતા હોય છે કે ભાઈ મેં HDFC બેંકમાં દીધી. પણ HDFC બેંક તો છે જ, પણ HDFC લિમિટેડ કરીને એક બીજી કંપની પણ છે એ લોકોની. હા છે તો એ લોકોની કંપનીમાં વ્યાજ આપો તો બેંક કરતાં એ લોકો સેજ વધુ આપતા હોય છે. ઓકે બરાબર, કંપની ફિક્સ ડિપોઝિટ. હવે માની લો કે તમે એમ કહો છો કે બજાજ ફાઇનાન્સમાં આપો, તો બજાજ ફાઇનાન્સ કંપની છે, રાઈટ? ફાઇનાન્સ કંપની છે, એ તમને બેંક કરતાં વધુ વ્યાજ આપે. બેંક 6-6.5% આપે તો આ કદાચ 7%, 7.25% આપે. તો આ કંપનીમાં ફિક્સ ડિપોઝિટ તમે મહેન્દ્રનું નામ સાંભળેલું છે, ટાટા કેપિટલ, તો એ બધી બેંકો નથી પણ કંપનીઝ છે. તમે એમાં ફિક્સ ડિપોઝિટ આપો છો એ લોકોને. એ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહેવાય. એમાં આપણે આપીએ છીએ. તેમાં આપણને બીજા કરતાં સેજ વધુ રિટર્ન મળે. અને દે ઓલ આર સેફ. આજે ટાટા છે, HDFC છે, મહિન્દ્રા, બધી સેફ કંપનીઓ આપણે એમાં કરાવીએ છીએ બધાને. ઓકે